નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું સાબરકાંઠા ન્યૂઝ. સાબરકાંઠાના વિશ્વનીય સમાચાર સાથે હું છું હર્ષદ કુમાર. વિજયનગરમાં યુવતી સાથે થયેલી છેડતીની ઘટનાને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. ઘટનાના પગલે આજે પણ વિસ્તારમાં તંગદિલપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે એક હિન્દુ યુવતી ધાબા પર હાજર હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ તેની સામે અશોભનીય વર્તન અને ભીમસ ચેનચાળા કરી હતી. યુવતીએ વિરોધ કરતા મામલો વધુ ગંભીર બન્યો હતો. આટલે જ વાત પૂરી ન થતાં આરોપીના શકમનો યુવતીના ઘરે નજીક બાઇક પર આટાફેરા કરી પરિવારને ધાકધમકી આપવાનો પણ આક્ષેપ છે, જેના કારણે પરિવારના ભયના માહોલમાં જીવી રહ્યો છે. ઘટના જાણ થતાં સ્થાનિક લોકો અને વિવિધ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા મામલાને ગંભીરતા ધ્યાને લઈ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવામાં આવ્યું છે. સ્થાનિકને કહેવું છે કે અગાઉ પણ આવા પ્રકારની ઘટના બની હતી, પરંતુ સમયસર કડક કાર્યવાહી ન થવાથી અસામાજિક તત્વોને મનોબળ વધ્યો છે. હવે લોકો માંગ કરી રહ્યા છે કે આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને. હાલ પોલીસ દ્વારા શાંતિ જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હવે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. એ વિડીયોની એકવાર નજર નાખીએ. अरे हम तो कटावी जाएंगे ना, तुम फाड़ दिए। આ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, જેમાં એક મહિલા દ્વારા કાટ ડાલેંગે અને ચીર ડાલેંગે જેવી ધમકીઓ આપવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે, જેને લઈને લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકને કહેવું છે આવી ઘટનાઓ સમાજમાં ભય અને અસુરક્ષાનો માહોલ ઊભો કરે છે. લોકો માંગ કરી રહ્યા છે કે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ હિંમત ન કરી શકે. હાલ વિજયનગરમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સમગ્ર જિલ્લાની નજર હવે તંત્રની અંતિમ કાર્યવાહી પર છે. હવે પરિસ્થિતિમાં તો એવું છે કે ઉત્તરાયણના દિવસે એમની પાસે ચાઇના મેજિક દોરી હતી અને અમારી સામે રહેનારા જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા કંઈક સૂચના એમને આપવામાં આવી કે અહીંયા ચાઇના દોરી છે અને પોલીસ એમને પકડી ગઈ. બરાબર, કદાચ એનું વૈમનસ્ય રાખી અને અમારા સમક્ષ અમારી બાજુ એ ખરાબ ઇશારા એમણે કર્યા. બરાબર, એમને સૂચના વારંવાર આપવા છતાં, ધાબા ઉપરથી સીધી સૂચના આપવા છતાં એમણે ઇશારા ચાલુ રાખ્યા. પણ અમને એવું લાગ્યું કે આ માથાભારે તત્વો છે એટલે એમની સામે આપણે વધારે બોલવું નથી. પણ છતાંય બીજા દિવસે વાસી ઉત્તરાયણના દિવસે પણ એમણે આ કાર્યક્રમ ચાલુ રાખ્યો બીજા ધાબા પરથી. અને એમના ત્યાં હું પોતે વ્યક્તિગત એકલો, કેમ કે મને વિશ્વાસ હતો કે મોહલ્લાની અંદર મોટો થયો છું અને એવું કંઈ એવું અઘટિત થવાનું નથી. પણ એ મોલાની અંદર બેઠો ને એક બેન બેઠા હતા, એમની સાથે મેં વાત કરી કે બેન પેલા ધાબા ઉપર છોકરા છે એમને કયો વિભત્સ ઇશારાઓ ના કરે. પણ એ બેન તો એમને કહેવાની જગ્યાએ મને કહે કે તમે ક્યાંથી આવ્યા, તમને કોણે બોલાવ્યા, તમે અહીંથી નહીં જઈ શકો. બરાબર, આ રીતની એમણે વાત ઉદ્ધતાઈ કરી, મારી સાથે પણ વાત કરી અને એના પછી એમણે બોલવાનું ચાલુ કર્યું. એટલે આજુબાજુની બહેનો પણ આવી ગઈ, ઉપરથી છોકરાઓ આવી ગયા, પણ છોકરાઓ મારી સાથે કંઈ અડપચારા કરી શક્યા નહીં. બરાબર, એને ધીમેથી હું બહાર આવી ગયો ને એના પછી તો આખું ટોળું આવી ગયું એમનું મોહલ્લાબાદથી અને એમણે ઘણી બધી ગાળો પણ દીધી. મેં એમને પણ કીધું કે ભાઈ તમે અહીંયા ભારતમાં રહો છો, બરાબર, બાંગ્લાદેશ કે પાકિસ્તાનની પરિસ્થિતિ અહીંયા નિર્માણ કરવાની જરૂર નથી, આ પ્રકારનું મેં એમને કીધું. પણ એમણે જેમ બને એમ ગાળો પણ દીધી, મન ફાવે એમ ઇશારા પણ કર્યા. એ ટાઈમે ત્યાં ઘણા બધા લોકો હાજર હતા અને છતાંય પણ પછી મેં પોલીસ સ્ટેશન જાણ કરીને પોલીસ આવી. એટલે પોલીસની જેવું જોયા ને એવા ભાગ્યા, એ તરત જ બૈરા છોકરા હાથે એ ભાગી ગયા ત્યાંથી, જેટલું બને એટલું સ્પીડમાં ભાગ્યા. પણ એ દિવસે આ વાત ત્યાં પૂરી થઈ ગઈ અને મેં નક્કી કર્યું કે આમાં કંઈ ફરિયાદ આપવી આપણે નથી, કારણ કે આપણે પડોશમાં રહેવું છે અને ફરિયાદ આપવાથી કંઈ આપણે આપવી ના જોઈએ એમ. બરાબર, જે કંઈ આપણે થોડું સહન કર્યું છે ભલે કર્યું. પણ એના પછી પાછું શુક્રવારે સ્કૂલમાં ગયો અને એ દિવસે કાંઈ નહીં, પણ શનિવારે સ્કૂલ ભરીને આવ્યા પછી અહીંયા બીએલઓનું કામ કરતું હતું એટલે એમના છોકરાઓ આંટા મારવાનું ચાલુ કર્યું. કદાચ એમને પ્રી પ્લાન હોય, એમને બધાની સંમતિથી એ છોકરાઓ કદાચ અમારી અહીંયા આવતા હોય. બરાબર, અને એ રીતના એમણે અહીંયા આવવાનું, ઊભા રહેવાનું અને અહીંયા મકાન બાજુ જોવાનું, મારી સામું જોવાનું
અને જતા રહેવાનું, મને કંઈ બોલવાનું નહીં, પણ માનસિક ત્રાસ આપવાનો એમનો પ્રયત્ન એવું મને લાગ્યું. એટલે એમના સાંજના સમયે હું જ્યારે ચાલતા મારા મિસિસને બંને નીકળ્યા, વેવાઈને ત્યાં જમવાનું હતું, તો એમ રસ્તામાં જેટલા એમના વડીલ હતા એમને મેં સંપર્ક કરીને એમને કીધું કે આ રીતના માનસિક ત્રાસ આપે છે, બરાબર, તો એ વ્યાજબી નથી, બરાબર. એમ કરીને પછી હું ત્યાં વેવાઈને ત્યાં જમવા ગયો. 9:30 વાગે પરત ચાલતા આવતા હતા, રસ્તામાં એવાનો હાર્ડવેર છે ત્યાં એમણે મને ઉપસાવવા માટે અથવા જે કંઈ એમનો બદ ઇરાદા હોય, પણ એમણે મને એક કાબરા એમ છે ઘેર સુધી આવ્યો ત્યાં સુધી મને સંભળાયું. તો એ આવીને મેં અજીઝ, એમના પ્રમુખ છે અજીઝ ખાન પઠાણ, એમને મેં ફોન કર્યો. એટલે એમણે મને પોઝિટિવ જવાબ આપ્યો કે તમે આવો અહીંયા અને આપણે આ કયા છોકરા છે એમને કહીએ અને ઠપકો આપીએ, બરાબર. હું ત્યાં એમના પહેલાં થોડો પહોંચી ગયો, મારા મિસેજને બંને. એટલે મારા મિસેજ જઈને એમને પૂછ્યું કે ભાઈ કોણ હતું કાબરા બોલવા આવું એમ. તો એ ઉગ્ર થઈ ગયા તરત. અજીઝ ખાન પઠાણ ત્યાં દૂરથી આવતા હશે, મારા મિસિસને જેવો એક છોકરો અડવા માટે ગયો, અજીઝ ખાને બૂમ પાડી કે ભાઈ એમ કરીને. એટલે એને મારા મિસેજને પછી અજીઝ ખાન પઠાણ આવી ગયા અને મારા મિસેજને કીધું કે બેન તમે જતા રહો, આ ઉગ્ર થઈ ગયા છે એમ, બરાબર. એટલે અમે જેમ પાછળ આવ્યા એમ ટોળું મોટું થતું ગયું. એના પછી તો એમના બૈરા છોકરા બધા આવી ગયા, આખા મોહલ્લાના બધા લગભગ આવી ગયા એવું અમારું માનવું છે. સીસીટીવી ફૂટેજને એના આધારે મારી છોકરીને જમાઈને મેં જમવા બોલાવ્યા હતા. એ વખતે એ લોકો જમીને 9, 9:30 વાગે પાછા પરત થયા. તો પછી એ લોકોએ ટોળો ભેગો થયો હતો અને વચ્ચે મારી છોકરી અને જમાઈ બંને એમના ભેગા થઈ ગયા. અચાનકથી 2-4 છોકરા એમ કે આ છે છોકરો, એને મારી નાખીશું આપણે એમ કરીને લોકોએ છોકરાનો હાથ પકડ્યો, ફેટ પકડી અને ગાઈડની સાઈડ લાઈટ તોડી નાખીશ અને પછી કંઈક મારી નાખીશું એવી રીતે ધમકી આપી. પછી મને મારી છોકરીએ ફોન કર્યો કે મમ્મી આ બીના બની છે અહીંયા ગામમાં. તો મેં તરત ત્યાંથી, હું હાઈવે રહું છું, ત્યાંથી હું ગામમાં આવીને પછી પૂછ્યું કે શું થયું બેટા એમ. તો મમ્મી મને આવી રીતે વર્તન કરે છે અને લોકો વાતો કરે છે કે એને તો મારી નાખીશું, આપણે આમ કરી નાખીશું. તો તંત્ર દ્વારા એ જોઈએ છે મારે કે મારે છોકરીઓને જમાઈને મારે શું એમને એ દ્વારા મારી વ્યવસ્થા રાખવાની કે તંત્ર બસ એને મારે સુરક્ષિત રાખે એવી મારી માંગ છે. અને જે ગુનેગાર છે, જેને એને ફોટો જ લીધો છે, જે એને વિડીયો છે એમના, બસ એ ગુનેગારને સજા આપે અને સજા આપીશ ને બસ અમારે એ માંગ છે એમને તંત્ર દ્વારા, બીજું કશું નહીં અમારે જોતું. અને બાય અમે બહાર નીકળીએ તો બસ અમારે સુરક્ષા જોઈએ. અને બાય કંઈ જવાનું થાય, કંઈ ઘરે બેસીને અમારે કામ નથી, અમારે કંઈ લેવા જવું, કંઈ કરવા જવું, એ કોઈ 1-2 છોકરા અમારે પાછળ આવી જાય વહેલા મોડી કશું કામ હોય ને અગર કોઈ કરે પાછળથી હુમલો કરે, એમને કોઈ વિશ્વાસ નથી આવતો અમને કે પાછળથી એ લોકો હુમલો ના કરે. તો હુમલો કરે તો એની સુરક્ષા અમારે જોઈએ. બસ એ તંત્ર દ્વારા અમને રિક્વેસ્ટ અને માંગ છે અમારે. રાત્રે અમે આવતા હતા અને અમને ખરાબ રીતે બોલવાથી અમે એમના માણસને બોલાવ્યા હતા, ગયા પણ હતા અમે. અને પછી એ લોકોએ ખરાબ નારા લગાવ્યા છે, પાકિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાનને જેવી રીતે બોલ્યા છે એ લોકો. એટલે અમારે સુરક્ષા જોઈએ છે એમ. અમારે બજારમાં જવું હોય, ક્યાંય જવું હોય તો અમારી દેખ કોણ રાખશે એમ, એ લોકો તો રાખવાના નથી. કયા પ્રકારના સૂત્રોચ્ચાર કરતા હતા? સૂત્રોચ્ચાર તો પાકિસ્તાન કાટ ડાલેંગે, માર ડાલેંગે, એવી રીતના સૂત્રો બોલતા હતા. કેટલો ભય કેટલો છે, ડર કેટલો છે? ડર તો છે ને. અમારે ક્યાંય જવું હોય તો અમારે બીતું જવાનું. તંત્ર પાસે માંગ તો એવી છે કે અમારી પૂરી માંગ પૂરી કરે એમ. અમે જે રીતે રિપોર્ટ કરેલા છે, કંઈ બી કરેલું છે, એની માંગ અમારી પૂરી જોઈએ એમ, અધૂરું ના જોઈએ એમ. સજા એટલે એવી રીતના થવી જોઈએ ક્યારે કોઈ હિન્દુ ઉપર નજર ના મારી જોઈએ, કે લેડીઝ છે કે ગમે તે હોય એની ઉપર ક્યારે કોઈ નજર ન હોવી જોઈએ, કે ક્યારે ઉગ્ર ન થવું જોઈએ, એ રીતના સજા હોવી જોઈએ એમ. મનીષાબેન સુરેશભાઈ પંચાલ. જિલ્લાનો વિજયનગર તાલુકાનો અંતરિયાળ વિસ્તારનો રહીશ છું. ગઈ 14 તારીખે ઉત્તરના દિવસે એક હિન્દુ દીકરીની છેડતી કરવામાં આવી હતી. એ બાબતે સંગઠન વિજયનગરમાં આવ્યા અને પોલીસ સ્ટેશને જઈ અને એફઆઈઆર દાખલ કરાયો છે. પોલીસે એમનો એ રીતે કાર્યવાહી કરી છે. પણ અત્યારે ગ્રામજનોની અને લોકોની એવી માગણી છે કે ખરેખર આવા ગુનેગારોને એમનું સરઘસ કાઢવું જોઈએ અને એમને કાયદાનું ભાન કરાવવું જોઈએ. અને છાસવારે આવા બનાવો બનતા હોય છે. અગાઉ 90 દિવસ પહેલાં એટલે કે 3 મહિના પહેલાં પણ એક છેડતીનો બનાવ બન્યો છે. એ પણ વિજયનગર પોલીસ સ્ટેશનના અંદર ગુનો દાખલ થયેલો છે. તો વારે ઘડી આ બને છે તો એના વિરુદ્ધમાં કાયદેસર શિક્ષાત્મક પગલાં કરવા જોઈએ એવું અમારું ગામજનોનું માનવું છે.
વિજયનગર નગરમાં કેટલાક મુસ્લિમ જેહાદી તત્વો કે જેમને આ નગરને એ કહેવાય કે શું કહેવાય કે બાનમાં લીધું છે. છેલ્લા થોડાક મહિનાથી અમે લોકો આના લગભગ 4-5 મહિના પહેલાં પણ એક આવો બનાવ બનેલો અને એમાં પોલીસ તંત્રને જાણ કરી અને એ લોકોને પોલીસ તંત્ર દ્વારા એમની ધરપકડ કરવામાં આવી હતી. ફરીથી જ આ તત્વોએ માથું ઉચકી એટલે ઉત્તરાયણના દિવસે ફરીથી અમારા એક હિન્દુ બંધુના ઉપર એમનો હુમલો કરવામાં આવ્યો અને ઉત્તરાયણની દાજ રાખીને રવિવારે ફરીથી જ આ જ લોકોએ એ જ કાર્યકર્તાને ફરીથી ઉકસાવવાનો પ્રયત્ન કરવા આવ્યો. કાર્યકર્તાએ પોતાની બિલકુલ સંયમતા દાખવી અને ક્યાંય કશું પણ કર્યા વગર એમના જે પ્રમુખ છે એમને કહ્યું, છતાં પણ આ જેહાદી તત્વોએ પ્રમુખનું પણ ના માની અને આખું ટોળા 100 થી 200 લોકોનું ટોળું આ કાર્યકર્તાના ફેમિલીની પાછળ પડ્યું અને માર ડાલેંગે કાટ ડાલેંગે આવું કહીને બિલકુલ એક જાતની જેહાદી માનસિકતા અમને છતી કરી. એકમાં હાથમાં હથિયાર લઈ, હાથમાં ઈંટો લઈ અને બિલકુલ શું કહેવાય કે જે જેહાદી નારા હતા એ જેહાદી નારા પુકારવામાં આવ્યા અને એના પરિણામે આખા ભયનો માહોલ પ્રસરી ગયો હતો. જો પોલીસ તંત્ર તે વિશે દોડતું ના થયું હોત તો એ કાર્યકર્તાઓની જાનને પણ જોખમ હતું. અને માર ડાલેંગે કાટ ડાલેંગે આ હિન્દુસ્તાન છે, આ બાંગ્લાદેશ કે પાકિસ્તાન નથી. આ જેહાદી તત્વો અમે કહેવા માગીએ છીએ કે તમે તમારું જે છે ત્યાં તમે તમારા મર્યાદામાં રહો અને આવનારા સમયમાં આખો સાબરકાંઠા જિલ્લો અને આખો વિજયનગર તાલુકો બધા જ હિન્દુ સમાજમાં આક્રોશ છે અને બધા વિવિધ હિન્દુ સંગઠનો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ધર્મ જાગરણ અને એવા બધા ઘણા બધા કાર્યકર્તાઓ જે છે અને બધા જ આખો સમગ્ર હિન્દુ સમાજ, આ હિન્દુ સમાજનો એક આક્રોશ છે કે વિજયનગર નગરની અને વિજયનગર તાલુકાની શાંતિને દોડાવવામાં ના આવે. જો દોડાવવામાં આવશે તો આવા જેહાદી તત્વોને પ્રશાસન દ્વારા અમે કહીએ છીએ કે અમારી વિનંતી છે કે એને ઝેર કરે, નહીં કરે તો ભવિષ્યમાં હિન્દુ સમાજ પોતાની રીતે એના પગલાં લેશે અને કઠોર એ પગલાં લેવામાં હિન્દુ સમાજને મજબૂર કરવામાં ના આવે. ખાસ કરીને જે પ્રમાણે 8 વ્યક્તિ આ બિલકુલ આક્રોશ છે. આજે એ જેહાદી તત્વોને આ લોકો પોલીસ તંત્ર દ્વારા શું કહેવાય કે એમનો જામીન આપવામાં આવ્યા છે. હિન્દુ યુવકો પર આ એની બહુ ખરાબ અસર પડી છે કે આવા જેહાદી તત્વોને તમે ખુલ્લા કેમ છોડી દો છો? જો આવું જ કરવું હોય તો પછી ધરપકડ શું કરો છો આવા લોકોની? અમે પોલીસ પ્રશાસનને કહ્યું હતું કે આ સાહેબ એક સામાન્ય કેસ નથી, એક 100-200 લોકોનો મોટો ટેરર, એક આતંક પેદા કરવાનો આ લોકોનો પ્રયાસ હતો. ધરપકડ કરીને એમને તમે ઝેર કરો, છતાં પણ 2 દિવસ પછી આ લોકો છૂટી જાય છે તો એના કારણે વિજયનગર નગરની શાંતિ ફરીથી દોડાશે એ નક્કી છે. 17 તારીખે રાતના સમયે વિજયનગર ટાઉનમાં એક 2 કોમ વચ્ચે સામસામે ટોળા ભેગા થવાની એક ઘટના બનેલી હતી, જેમાં જે ફરિયાદી છે એમની સાથે બોલાચાલી થયેલી હતી. જે અનુસંધાને ફરિયાદીએ વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે જે ટોળાના ઈસમો જે એમની સાથે બોલાચાલી કરતા હતા એમના વિરુદ્ધ ફરિયાદ આપેલી હતી અને એમના વિરુદ્ધની ફરિયાદ નોંધી લેવામાં આવી હતી, જેમાં કુલ 8 આરોપીઓની નામજોગ ફરિયાદ આપવામાં આવેલી હતી. હાલ આ તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને આ જે સમગ્ર ગુનાની તપાસ છે એ PSI વસાવાનાઓ ચલાવી રહેલ છે. હાલ સંપૂર્ણ ટાઉન વિસ્તાર છે એમાં વિવિધ પોઈન્ટ ઉપર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે અને 2 PSI, 2 PI અને 25 માણસોનો હાલ કામમાં બંદોબસ્ત ચાલુમાં છે. વધુ સચોટ, સંતુલિત અને વિશ્વનીય સમાચાર માટે આપણું સાબરકાંઠા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી વિડીયોને લાઇક કરો અને સમાચાર દરેક સુધી પહોંચે તે માટે શેર કરો.